એક યુવાન સ્ત્રી વૃદ્ધ પુરુષના મસ્તક પોતાની ગોદમાં રાખીને રડતી હતી અને હું પસાર થયો તો મને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. સર્વથા ગહરમ પરમ. એ સાધુ ઉભારો, ઉભારો, ઉભારો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. કેટલી મહાન વાતો ભગવાન વ્યાસે લખી છે. એમ ન કયું ઉભા રહ્યો, એમ એક ક્ષણ માટે ઉભા રહ્યો. કેમ? તો કહે છે કે આ સંસારમાં સાધુની એક ક્ષણ આ સંસારના જીવ બદલવા માટે સક્ષમ ધરાવે છે. એક ક્ષણ સાધુનો સંગ થઈ જાય, પતી ગયું. એક ક્ષણ ભગવાનની કથા સંભળાઈ જાય, પતી ગયું. એવા તો કેટલાય લોકો છે જેને કોઈ દી કથા નહોતી સાંભળી અને જેને કથા સાંભળી પછી ભગવાનની કથા વગર હાલતું નથી કોઈ દિવસ. કેટલા લોકો એવા છે. પરમાત્માની કથા તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. તમને કદાચ વાત કરું તો અતિશયોક્તિ લાગે. અમદાવાદમાં અમારા પરમ સ્નેહી અને રાધે રાધે પરિવારનો એક સભ્ય મારે કૌશિકભાઈ ભંડેરી છે. કોઈ દી મંદિરે ન જાય ગિરીશભાઈ, મંદિરે નહીં જવાનું કોઈ દિવસ, ભગવાનને દીવો નહીં કરવાનો, કોઈ દી ભગવાનની સામું નહીં જોવાનું, આવો માણસ. અને એને અનાયાસે એક વખત કથામાં બેહવાનું થયું ને કથા લાગી. આજની તારીખે સવારમાં કપાળમાં ચાંદલો કરે અને રોજ દામોદર સ્તોત્રના પાઠ કર્યા વગર મોઢામાં પાણી ન મૂકે માણસ. માણસને કથા ક્યાં પહોંચાડી દે. એટલે લખ્યું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાવ, કારણ તમારી ક્ષણ અમારા માટે કામની છે. આ સંસારમાં બધું બગાડવું, કોઈનો સમય ન બગાડવો. બધું બગાડવું, કોઈનો સમય ન બગાડશો. એમાં ખાસ કરીને વિદ્યાર્થીનો સમય ન બગાડવો, રાજાનો સમય ન બગાડવો, વેદનો સમય ન બગાડવો અને શિક્ષકનો સમય ન બગાડવો, કોઈ સાધુનો સમય ન બગાડવો. કારણ આપણે બગાડીએ એ સમય જો સાધુ કોઈ બીજાના સંગમાં જાય ને તો કેટલાયનું જીવન સુધરી જશે. માટે ક્યારેય કોઈનો સમય ન બગાડશો. પૈસા બગડે તો બીજી વખત કમાઈ શકાય છે, સમય બગડે નથી કમાવાતો ક્યારે. એટલે સમય ન બગાડશો ક્યારે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ ન બગાડવી. અને એક ભલે તમારા જ કમાયેલા પૈસાથી લઈ આવેલું અનાજ હોય પણ અનાજનો કણ ન બગાડવો કોઈ દિવસ. થાળીમાં જેટલું જોઈએ છે એટલું લેવું. નહીં તો આપણે ક્યાંક જમવા ગયા હોઈએ ને તો ત્યાં શું કરીએ ખબર છે? ઊભું થવાની આળહે ગિરદીના હિસાબે એકારે થાળી ભલ લઈને પછી જવા દઈ. આવું ન કરશો ક્યાંય. સાધુની ક્ષણ ન બગાડવી અને અનાજનો કણ ન બગાડવો કોઈ દિવસ. સાધુને કહ્યું, ઉભા રહો તમે. એ જ ક્ષણે નારદના પગ સ્તંભી ગયા. સાધુ કોને કહેવાય? કહે છે બધી જ સ્થિતિમાં જેને સમતા છે, ચાહે દુઃખ આવે તો પણ ખુશ, સુખ આવે તો પણ ખુશ, આવી જેની માનસિકતા છે, જેનું ધૈર્ય છે, એને સાધુ કહેવાય. એમનું સાધુ ન થવાય. ડાકોરમાં શ્રી હરિદાસજી મહારાજ કરીને એક મહાત્માજી રહેતા હતા. સત્ય ઘટનાનો પ્રસંગ છે. કેટલી એની આમ સહજતા તમે જુઓ. કોઈ ધર્મજ્ઞા એના ઉપર એક પુસ્તક લખતા હતા અને એમાં એક વખતના સમયે એક માણસે આવીને કહ્યું કે બાપજી ઘરે ચાલો જલ્દી. કેમ ભાઈ, શું થયું? શું થયું? કેમ બોલાવા આવ્યા છો? બાપજી ચાલો ને. અરે પણ કહો તો ખરા શું થયું છે? તો કહે છે તમારો એકનો એક દીકરો
યુવાની અવસ્થામાં આજે તમારા પરિવારને મૂકી અને અનંતની વાટે નીકળી ગયો છે. અનંતની વાટે નીકળી ગયો છે. તમે ઘરે ચાલો, દીકરો ગુજરી ગયો, તમારો પુત્ર મૃત્યુ પામ્યો છે. મોઢા ઉપર દુઃખની રેખા નહીં. જે કામ ચાલુ હતું એમ કહ્યું ઓલા ભાઈને કે તમે જાઓ, હું હમણાં આવું છું. એ માણસને વિદાય કરે. હરિદાસજી મહારાજ પોતાના પુસ્તકોનો એક ગ્રંથ જે લખવાનો ચાલુ હતો એ તમામે તમામ ગ્રંથ સંપન્ન કર્યો. જે વિષય ચાલતો હતો એ વિષયને સમાપન કર્યો. ત્યાર પછી પોતાનું નિત્ય કર્મ કરી નાઈ ધોઈ સ્વચ્છ બની અને પોતાનું નૈમિતિક જે કર્મ હતું એ કર્મ પૂરું કરી અને પછી દીકરાના શબ પાસે જઈ ત્યાં બેઠા છે. દીકરાને તુલસી દલ મોઢામાં આપ્યું, જળ આપ્યું અને અગ્નિ સંસ્કાર કરી અને ફરી પાછા પોતે સ્વસ્થ બન્યા. એના ચહેરા ઉપર એક દુઃખની રેખા નહોતી આવી. મારો દીકરો ગુજરી ગયો. જેના સંસારમાં દીકરો જન્મે આનંદ ન થાય, દીકરો મૃત્યુ પામે અને દુઃખ ન થાય, એવો જેનો સ્વભાવ હોય એને સાધુ કહી શકાય આ સંસારમાં. આપણે તો દીકરાનો જન્મ થાય એટલે ઓહો હો, જાણે આપણી ઘરે સંતાન જન્મ્યું છે એટલો હરખ કરતા હોઈએ. અને ક્યારેક આપણા સંસારમાં એ જ આવેલું વ્યક્તિ જ્યારે વિદાય લઈ લે ત્યારે આપણા એકના જ ઘરમાં મૃત્યુ થયું છે આવો વિલાપ કરતા હોઈએ છે. એટલે રામચરિત માનસને યાદ કરીને કહેવું પડે, સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદા. આ સંસારમાં જે પણ મળ્યું છે એમાં સંતોષ માને એને સાધુ કહેવાય. બાપજી ઉભા રહો ને. નારદજી ઉભા રહ્યા છે. નારદે પૂછ્યું, કોણ છો તમે? ભક્તિ પોતાનું વૃત્તાંત બતાવ્યું, મારું નામ ભક્તિ છે. અરે ભક્તિ, તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન છો. તું તો પરમાત્માની પ્રિય છો અને મુક્તિ તો તારી દાસી છે. ભાગવતમાં લખ્યું છે કે આ સંસારમાં જે માણસ ભક્તિ કરે એને મુક્તિને ગોતવા ન જવું પડે. કેમ? જ્યાં રાણી હોય ને ત્યાં દાસીઓ ભેગી જ હોય. તો મુક્તિ તો ભક્તિની દાસી છે એટલે એને તમારે શોધવા નહીં જવું પડે. એ તો આવી જ જશે સાથે સાથે. આ તારી ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો આ કોણ છે? મહારાજ, અમારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું કેમ બને? ભક્તિ મહારાણી પોતાનું વૃત્તાંત કહ્યું. ઉત્તન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. આવું કેમ બન્યું હશે? તો કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા 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 હું આવી, ગુર્જરમાં હું જીર્ણ બની. પણ ગુર્જરનો અર્થ ગુજરાત ન સમજતા હો વાલા ભક્તો કોઈ દિવસ. કારણ જે ગુજરાતમાં હજી પણ વડોદરાની બાજુમાં એક કોયલી ગામમાં મનસુખરામ માસ્તરની એ નોકરીની સાક્ષી પૂરે છે ભગવાન ઠાકોરજી. જે વડોદરાના એ બાજુમાં જ નજીકમાં આવેલું ડાકોર શહેર અને ડાકોરનો બોડાણા દ્વારિકા જાય ને એટલું કે એ નાથ, આ છેલ્લી વાર આવું છું હો, આ 90 વખત આવ્યો છું. એકવાર તો તમે આવજો. અને ત્યારે દ્વારિકા વાળો કૃષ્ણ એમ કહેતો હોય કે બોડાણા હજી એકવાર આવજો, ગાડું લઈને આવજો, હું દ્વારિકાથી તમારી હારે ડાકોર આવવા તૈયાર છું. જ્યાં બોડાણાની ખંજરી વગડતી હોય, જ્યાં એના બળદગાડા ચાલતા હોય, એવા ગુજરાતમાં કોઈ દિવસ ઠાકોરજી ભક્તિ ગરડી ન થાય. અરે ગાડામાં બેહીને આવવાની વાત એક બાજુ રહી, બોડાણાને અંદર સુવાડીને અખિલ બ્રહ્માંડનો નાયક ગાડું હાકે, એ ગુજરાતમાં ભક્તિ ગરડી ન થાય. પંજાબનું એક ક્ષેત્ર છે ગુર્જર ક્ષેત્ર, ત્યાં ભક્તિ ગરડી થઈ અને ભક્તિએ કહ્યું કે અહીંયાથી નીકળી અને વૃંદાવનમાં આવી.
યમુનાના આ પવિત્ર જળમાં મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરા વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, તમે એને સજીવન કરો. તમે એને સજીવન, એને ફરી પાછા બેઠા કરો. ભક્તિ ઘરડી થઈ, યુવાન થઈ, દીકરાઓ વૃદ્ધ રહ્યા. જ્યારે તમારા જીવનમાં ધર્મ આવે ને ત્યારે સમગ્ર રીતે ધર્મ આવવો જોઈએ. આપણે કહીએ છીએ ને આટલી ભક્તિ કરીએ પણ કઈ ફળ નથી મળતું. કેમ? એકાદું અંગ ભૂલી ગયા છો તમે. માણસ અહિંસાનો માર્ગ લે, માણસ અહિંસાનો માર્ગ લે અથવા તો હિંસાનો માર્ગ લે, પણ અહિંસાના માર્ગે ચાલે. હું કોઈને મારું નહીં, પણ એ માર્ગે ચાલતા ચાલતા પછી એ સ્નાન કરવાનું છોડી દે તો એનો ભક્તિ અપવિત્ર બની જાય. પાછી સ્નાન પણ કરવું રહ્યું. કારણ જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા શરીરમાં સ્વચ્છતા, સદભાવ પ્રગટે. તમે સવારમાં જ્યારે સ્નાન કરો અને સ્નાન કરીને બહાર આવો એટલે તમને થાય કે હાલને મંદિરમાં જઈ આવો. તમે સ્નાન કરો એટલે તમારા મનની માનસિકતા બદલાઈ જાય. એ માનસિકતાઓ બદલાય છે. અને જેના શરીરમાં સ્વચ્છતા ન આવે, જેના શરીરમાં, જેના મનમાં સદભાવ ન જન્મે, એને આજ નહીં તો કાલ હાનિ થવાની થવાની ને થવાની, એમાં કોઈ સંશય નથી. નારદજીને આશ્ચર્ય થયું, મા યુવાન, દીકરાઓ વૃદ્ધ. વૃંદાવનમાં ભક્તિ યુવાન છે, અને વૃંદાવનનો તો મહિમા જ કંઈક અલગ છે. વૃંદાવનની એ ધરતીની, એ ભગવાનના મંદિરનું જેટલું મહાત્મ્ય છે ને એના કરતા વૃંદાવનની ધરતીની રજની મહત્વતા છે. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે જે માણસ વૃંદાવનમાં જાય એ બાંકે બિહારીના દર્શન કરે, એની પેલા યમુનામાં સ્નાન કરે, એની પેલા વ્રજની રજ માથા ઉપર ચડાવે તો પવિત્ર બને છે એ માણસ. એટલે તો રમણ રેતીમાં આપણે આળોટવા જાય છે. એમને નથી દેતા આપણે આળોટવા. મહાપ્રભુજીએ કહ્યું હતું કે ભાઈ દીકરાઓ, જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે મને વ્રજની રજમાં મારા શબને ખંભા ઉપર લઈને ન જતા. તો મારી ઈચ્છા છે કે મારા મૃત્યુમાં મારા શબને વૃંદાવનની એ રજમાં ઢસડતા ઢસડતા લઈ જાજો. વૃંદાવન સોવન નહીં, એ વંશી વટ સોવટ, શ્રી રાધા નામ સુનામ નહીં, શ્રી કૃષ્ણ નામ સોના. મહાપ્રભુજી કહે છે કે મારા શબને તમે આ રેતીમાં ઢસડતા ઢસડતા સ્મશાન સુધી લઈ જાજો. પણ ઘટના બની કે મહાપ્રભુજી તો સ્વદેહે ભગવાનના ધામમાં ગયા. તો હવે શું કરવું એની ઈચ્છાને? તો કહ્યું છે, મહાપુરુષોએ લખ્યું છે કે મહાપ્રભુજીના ઉત્તરીય જે હતું ને એને રમણ રેતીમાં આમ ઢસડ્યું છે, એની ઈચ્છાને સંપન્ન કરાવે છે. એટલો મહિમા છે એ રમણ રેતીનો મહિમા, કે જ્યાં ભક્તિ યુવાન છે. જેમ તમે ભોજન કરવા બેસો અને એક એક કોળીઓ ઉદરમાં જાય ને, એમ તમને પુષ્ટિ ને તુષ્ટિ મળતી જાય. ક્ષુધાને ભોજનના એક એક કોળીએ કોળીએ શાંતિ મળે છે, એમ ભજનના એક એક પ્રત્યેક ક્ષણમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને પુષ્ટિ મળે છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પુષ્ટ બને છે ભજનથી.
આવી કથાઓમાં જઈએ એટલે આપણને ત્યાગ વૃત્તિ જાગી જાય. આપણને એમ થાય કે હવે આપણે કઈ બીજું નથી કરવું, જવા દઈએ. પણ એ ઘડીક પૂરતો ત્યાગ લાગે, કથા હોય ને ત્યાં સુધી. પછી જેવા બહાર ગયા એટલે હતા એવા ને એવા પાછા. જેમ સ્મશાનમાં જઈએ ને વૈરાગ નથી લાગી જતો કે ને ભાઈ આ બિચારે કેટલી મહેનત કરી, પણ શું થયું એનું? કાંઈ થયું નહીં. કમાઈને ભેગું કર્યું ને ખાવાનો વારો આવ્યો ત્યાં બિચારાનો દિવસ પૂરો થઈ ગયો, વયો ગયો. વયો ગયો. ત્યારે ઘણા લોકોને વૈરાગ જાગી જાય કે આપણે આમ જ વયા જવાના છીએ, આપણે કઈ જીવવાનું નથી, આમ જ વયા જવાના છીએ. એના કરતા હાલો ને ભાઈ ઘરે જઈને દીકરાઓને બધું હોપી દઈને એને આપણે નિવૃત્ત થઈને બેહીએ. સ્મશાનમાં એટલા સરસ વિચારો કર્યા હોય પણ ગામના પાદરમાં આવીને ડંકી નીચે નાય એટલે બધો વૈરાગ ધોવાઈ જાય પાછો. એટલે પાછો હતો ન્યા. ત્યાગ કરવો બહુ અઘરો છે. ચૈતન્ય મહાપ્રભુ અને એના મિત્ર રઘુનાથજી, જોજો ત્યાગ કરવો, અને એ પણ પોતાની પ્રિય વસ્તુનો, પોતે જેમાં દ્રઢ છે, પ્રાણ છોડી દેવો પડે પણ હું આ વસ્તુ ન છોડું, એવી જેની જિજ્ઞાસા છે, અને છતાંય માણસ કોઈકના માટે ત્યાગ કરી દે, એ સાચો ત્યાગ. પોતાના માટે ત્યાગ કરો ને એ ત્યાગ સાચો નથી, બીજા માટે તમારી વસ્તુનો ત્યાગ કરી દો એ સાચો છે. તો ચૈતન્ય મહાપ્રભુ અને રઘુનાથજી બેઉ સાથે ભણે, ન્યાય દર્શનના બે આમ ખા બે, અને બે ન્યાય દર્શન ઉપર બે પુસ્તક લખે. એકવાર રઘુનાથજી અને ચૈતન્ય મહાપ્રભુ બે હોડીમાં બેસી અને ગંગામાં વિહાર કરતા હતા. એમાં રઘુનાથજી રોતા હતા. એટલે ચૈતન્ય મહાપ્રભુજી પૂછ્યું કે કેમ રહો છો રઘુનાથ? તો કહે છે કે હું જે ન્યાય દર્શન લખું છું એ ન્યાય દર્શન તમે લખો છો, અને ન્યાય દર્શનમાં તમે તો નિપુણ છો. તમારું ન્યાય દર્શન આ સંસારના લોકો જોહે પછી મારું કોણ સ્વીકારે? અરે તમને મારા ન્યાય દર્શનથી દુઃખ થયું? ના, દુઃખ નથી થયું, પણ મને મારી વાત ઉપર એમ થાય છે કે તમારા ન્યાય દર્શન પાસે મારી શું કિંમત? અને આટલા શબ્દો સાંભળ્યા અને જે માણસ ન્યાયમાં કટિબદ્ધ છે એવા ચૈતન્ય મહાપ્રભુએ પોતાના હાથથી લખેલો ગ્રંથ રઘુનાથની સામે ગંગાના પાણી નાખી દો. લે, તારે જો તું ખુશ થતો હોવ તો મારો ગ્રંથ મારે ન જોઈએ. તમે બીજાની ખુશી માટે ત્યાગ કરો ને એ સાચો ત્યાગ છે. તમને સુગર થાય અને પછી તમે ખાંડ ન ખાવ તો એ કઈ ત્યાગ ન કહેવાય. તમને ડાયાબિટીસ થાય ને કહો કે હવે હું ખાંડ મીઠું નથી ખાતો, એમ ન કહેવાય. પણ કોઈકનો દીકરો બીમાર હોય, જેને ઓળખતા ન હોય એનો દીકરો બીમાર હોય, અને આપણે એમ કહીએ કે હે ભગવાન, આ છોકરો સાજો ન થાય ત્યાં સુધી મારા મોઢામાં હું મીઠાઈ નહીં મૂકું, તો એ તમારો સાચો ત્યાગ છે. તમે કોઈકના માટે ત્યાગો, અને એ જ્યારે કોઈકના માટે ત્યાગશો ને ત્યારે તમને જે આનંદ હશે ને એ આનંદ તમારા પોતાના માટે ત્યાગવાનો નહીં હોય વાલા. એટલા માટે ત્યાગો. ભક્તિના એક એક ભજનના એક એક પ્રત્યેક ક્ષણે જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ પુષ્ટ બને. ભક્તિ પરેશાનુભવો વિરક્તિ રન્યત્ર ચેવત્રિક એક કાલ પ્રપદ્યમાનસ્ય યથાશિત તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાયોનુઘાસમ. નારદજીને જ્યારે ભક્તિએ પ્રાર્થના કરી, તમે મારા બંને દીકરાને જગાડો, મને દુઃખમાંથી મુક્ત કરો. મચ્ચિંતામ અપિનાશય. જુઓ, અહીંયા પણ સંસ્કૃતનો એક ભાવ છે અપિનાશય. અપિનાશય એટલે તમે બીજાના દુઃખને દૂર કરો છો તો મારું દુઃખ દૂર નહીં કરો? હે, મારું દુઃખ દૂર નહીં કરો તમે? જ્યારે ભક્તિ મહારાણી બહુ દુઃખી થતા હતા, મારા દીકરાને જગાડો, મારા દીકરાને જગાડો, અને ત્યારે એક ક્ષણ માટે નારદે આંખ બંધ કરી અને ભગવાનને યાદ કર્યા છે.
જુઓ, ક્યારેય પણ તમારી સામે કોઈ પણ પ્રશ્ન આવે ને, કોઈ પણ વાતનું નિરાકરણ કરવાનો સમય તમારા હાથમાં આવે ને, ત્યારે તમને કાંઈ સૂજે નહીં ને, તો એક જ કામ કરવું, આંખ બંધ કરીને મારા ઠાકોરજીને યાદ કરવા. એ તમને માર્ગ બતાવી દેશે. ભગવાનને યાદ કરવા, એ તમને માર્ગ આપશે. તમે આંખ બંધ કરીને એને યાદ કરો ને, પછી જે કામ કરવાનું તમારે હતું ને તમારે ચિંતા નહીં કરવાની, એની ચિંતા એવડું એ કરશે બેઠો બેઠો. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું ચિંતા શા માટે કરે છે? કૃષ્ણને જે કરવું હશે તે કરશે. ઠાકોરજીને કરવું હશે કરશે. અને ત્યારે નારદજી આંખ બંધ કરી અને એટલું જ કીધું, ભક્તિ હરિ સંતે કરીશતી. જુઓ, આ શબ્દ જીવનમાં લખી રાખજો. કેટલા લોકો અહીંયા આવો છો, ભણવા આવો છો? હાથ તો કરો, ભણવા આવો છો. ભણવા આવો ને ત્યારે માણસે નોટ અને પેન લઈને આવવું જોઈએ. નોટ અને પેન લઈને આવવું જોઈએ. શું કામ? એને કઈ બધું આપણને યાદ ન રહી જાય, તો અમુક વસ્તુ આપણે લખી લેવી જોઈએ. જ્યારે પણ તમે દુઃખી થાવ ત્યારે એકમાત્ર શબ્દ યાદ રાખો, હરિ સંતે કરીશતી. એટલે કે દેવી, તમે ચિંતા કરોમાં, તમે વિષાદ ન કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. તમે ચિંતા ન કરો, પરમાત્મા તમારું કલ્યાણ કરશે. હરિ સંતે ન કરીશતી. બાપજી, મારા બે દીકરાને જગાડો. બે દીકરાને જગાડવા માટે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં નારદે ગીતાના મંત્રોને ગાયા, ગીતાના શ્લોક ગાયા, વેદના મંત્રોને ગાયા, પણ એમાં એ જાગૃત ન થયા, એ ન ઉઠ્યા. ઉઠે આળસ મડીને સૂઈ જાય પાછા, આળસ મડીને સૂઈ જાય પાછા. હવે શું કરું? હવે કરું શું હું? ત્યારે એક બાજુ ભક્તિ એમ કહે, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. આ સ્થાન છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ. તમે મારા દીકરાઓને જગાડો, મારા દીકરાઓને જગાડો. ભક્તિના આ દુઃખને શાંત કરવા માટે જ્યારે ભક્તિને આશ્વાસન આપે છે, જ્યારે આશ્વાસન આપે છે, ત્યારે નારદજી ધર્મની વાતો કરે છે. ધર્મની વાતો કરી અને એ વાતોથી ભક્તિના મનને શાંતિ થઈ. એક સાધુ મળે ને એટલે એવી વાતો કરે, આપણને એવી વાતો કરે કે એની વાતોથી આપણે આપણા દુઃખો ભૂલી જઈએ છીએ. અમુક સમય એવો આવે કે આપણે આપણું બધું ભૂલી જઈએ. જ્યારે અહીંયા ધૂન કીર્તન થાય ત્યારે ઘણાના ગોઠણ દુખતા હોય, અહીં બંધ થઈ જાય. ઘણા નીચે ન બેહી શકતા હોય, એ કથામાં જુઓ 4-4 કલાક નીચે બેહે છે. કેમ? તમે પરમાત્મા સાથે જોડાઈ ગયા છો, પરમાત્માની વાતો સાથે જોડાઈ ગયા છો. અને જ્યારે તમે એક જગ્યાએ જોડાઈ જાવ ને ત્યારે બીજી જગ્યાનું સુખ અને દુઃખ બધું ભૂલાઈ જાય. તમે દુઃખમાં જોડાવ તો સુખ ભૂલાઈ જાય, સુખમાં જોડાવ તો દુઃખ ભૂલાઈ જાય. અનુભવ કરી જોજો ક્યારેક. એકવાર એક માણસ બરાબર સવારનો પોતાનું ટિફિન લઈને ગયેલો નોકરીએ અને સાંજ પડે ઘરે આવે છે. અને જ્યારે ઘરે આવ્યો, હજી તો બેગ મૂકી પાણી પીધું અને સ્નાન કરવાનું જે બાકી હતું, ત્યાં બરાબર એક ફોન આવ્યો કે તમારા અંગત મિત્ર અને એનો એકનો એક દીકરો રોડ અકસ્માતમાં એને વાગી ગયું છે ને અમે હોસ્પિટલે તમારા શહેરમાં લઈને આવ્યા છીએ, તમે આવશો? હવે આપણા મિત્રનો દીકરો આવી થયું હોય તો જવું પડે. નાવા ધોવાનું અને જમવાનું બધું મૂકી
અને ઈ માણસ હોસ્પિટલ જાય છે. રાત્રિના સમયે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરે છે. એનું ઓપરેશન થયું, એને રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે. સવારે 10-11 વાગે ડોક્ટર ફરી પાછા આવે છે. જે છોકરાનું ઓપરેશન કરવામાં આવ્યું છોકરો ભાનમાં આવે છે. ડોક્ટર એની તપાસ કરી અને ડોક્ટર જ્યારે તપાસ કરીને રૂમની બહાર આવે છે ત્યારે આખો પરિવાર રૂમની બહાર ઊભો છે. ડોક્ટર આવીને શું કહે છે? અને ત્યારે ડોક્ટરે કીધું કે તમે ચિંતા ન કરશો, હવે એની તબિયત એકદમ સુધારામાં છે, હવે આપણા ઉપર કોઈ ભય નથી, હવે ચિંતા નથી, હવે ચિંતા નથી. આટલા શબ્દો સાંભળ્યા, બધા હળવા થયા. ત્યારે પેલા યુવાને કીધું કે હે ભાઈ, હવે બધું રેડી થઈ ગયું, હવે હું કાલનો સ્નાન નથી કર્યો, કાલનો જમ્યો નથી, હવે જમી આવો હું જે ઘરે જઈને. જુઓ, આખા દિવસ ઓફિસેથી આવી, રાત્રિ આખી એણે પોતાના સગા સંબંધીઓ સાથે પસાર કરી, રાત્રે નથી જમ્યો, સવારમાં ચા નાસ્તો નથી કર્યો, અને બપોર થઈ ગયું ત્યાં સુધી એને ખબર નથી. પણ જેવું ડોક્ટરે એમ કહ્યું કે હવે ચિંતા નથી, એટલે એક દુઃખમાંથી મુક્ત થયો, એટલે પાછું યાદ આવ્યું કે મારે જમવાનું બાકી છે. એમ તમે જ્યારે સુખમાં પરમાત્મા સાથે જોડાઈ જશો ને, ત્યારે તમને તમારા સંસારના એક પણ પ્રકારના દુઃખ તમને યાતનાઓ નહીં આપે. તમે જ્યારે પરમાત્માના સુખ સાથે જોડાઈ જશો, એટલે નારદે કહ્યું હરિશમ તે કરીશતી, ભગવાન તારું કલ્યાણ કરશે, ચિંતા ન કર. અને ધર્મની વાતો બતાવી, અને એ વાતો દ્વારા એટલો એને આનંદ થયો, એટલો આનંદ થયો. અને ત્યારે ભક્તિ મહારાણી બોલ્યા, જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકં કેવલમ ચાકલય્ય ધ્રુવ પદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. જયતિ જગતિ માયામ यस्य कायादवस्ते. महात्म्य के पहले अध्याय का 80वां श्लोक है, अंतिम श्लोक. जयति जगति मायाम यस्य कायादवस्ते, पहले अध्याय का है. क्या बहुत अच्छा लिखा भगवान व्यास जी ने. जयति जगति मायाम यस्य कायाधवस्ते वचन रचन मेकम केवलम चाकलय्य ध्रुव पदम अपियातो यत कृपातो ध्रुवोयम. હે નારદ, તમારા સંગને લઈ અને સુનીતિનો દીકરો ધ્રુવ પદને પામી ગયો. જો ધ્રુવને તમે ન મળ્યા હોત તો આજ આકાશમાં ધ્રુવનો તારો ન હોત. સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. તમારી એકમાત્ર વાતથી કયાધુ પુત્ર પ્રહલાદ માયા વિજય થઈ ગયા. ધ્રુવને ધ્રુવપદની પ્રાપ્તિ થઈ. તમે તો બ્રહ્માના પુત્ર છો, સકલ કુશલ પાત્ર છો, માટે કહું છું, હું તમને પ્રણામ કરું છું. સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. હું તમને પ્રણામ કરું છું. પણ એટલી વાત તો કહું છું સાથે કે કૃપા કરીને મારા દીકરાને જગાડો, નહીં તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં જતી રહીશો, અને જગાડો તમે. આ સંસારમાં દુઃખ નિવારણ માટે જો અમોઘ શસ્ત્ર કોઈ હોય તો એ કેવલ ને કેવલ પરમાત્મા